રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા વ્લોગમાં. વાગ્યા છે સવારના 10. આમ તો જો કે બપોર કહેવાય, સવારતા ના કહેવાય. આપણે અટાણે સવારતા 6 વાગે હોય. આજે જરાક મોડો વિડીયો ચાલુ કર્યો છે. પાણી આપણે પાઈ દીધું છે ધારીને. બીજું મેં પછી નવું પણ બાકી છે. ધારી વધારે સુકાતી હતી એને એકને પાઈ દીધું છે. હમણાં લાઇટે પાછી વાળી બેકરી લોહી નામી પીધું રાતે. કાલ જો રાતે બહુ મોડી આવી હતી, પછી વાટ જોઈ જોઈને પાઈને જ આવ્યા. પછી બાકી નથી રાખ્યું. બાકી આજ કીમણું જવાનું છે નહીં. હમણાં કાયમ વાળીએ સવારમાં ઉઠીને હાઈ છે 24 કલાક ટૂંકમાં વાળીએ. આજે છે ને આપણે સ્પેશિયલ ઘરનો વ્લોગ જ બનાવવો હોય. ઘેર જ રહેવાનું છે. વાળીએ જાઓ, આમ ઘૂમરો મારવા જાઓ. બાકી કંઈ કામથી નથી જવું વાળીએ. માએ અટાણામાં જો પોપટ પાયરો ભાટો લગાડી જ લી એ લોહી નીકળે છે તે હૈદર માથે રાખી દીધી છે. આ તો ચાંદલો હે, પતરી લગાડ લેતી, બીજું કઈ નહીં. દેશી ઇલાજ હૈદર નાખી. એ તો માએ લોહી હતો. બાંધી દે ને વાત જઈને કાઢી નાખી. હા, જવાના હે ગામત રે માન બાપુ. નાની માનો નાની માનો હે ને માં હરાત ખાવા જાય. હાજ હા, નાની માં વાત એ તો શીખવું. વાહ, વ્યાજી હરાવી આવ્યા નાના ને તો એનો ના નાખે તો હાલે. હવે તાત્કાલિક પરિયાણથી હોય. હું કંઈ પ્લાન હતો નહીં જવાનો. આમાં જ ખાસ કંઈ કામ છે નહીં ખાસ. ચાલો જઈએ. જા. બપોરના 12:30 થયા હે અને ખાવામાં જ અમે 2 જણા હે. અમાર બે નો ફેવરેટ છે દાળ ભાત. બે ને ફૂલ ભાવે. અમે બી હો, બીજાને તો બધા વાલે. અમાર બે ને દાળ ભાત વધારે ભાવે. દાળ ભાત જ ખાલી બનાવવાનું હોય એટલે પછી દાળ ભાત નો આરામ કરી જાય. બાપુ દાળ ભાત ખાઈ ને ભાત ને બહુ ઓછા દાળ ભાત કઈક બનાવે. ના હોય તે બનાવી. અમારે હાથ રોટલો બનાવો. હાલો હવે બપોરા કરી લઈ. 4 વાગ્યા ને અને છે ને નીંદર આવી ગઈ. જોઈ હુઈ રહ્યા. એડિટિંગ કરતાં કરતાં નીંદર આવી ગઈ. અને મારે છે ને થોડુંક હંચે કામ હતું. આજે હું શાંતિ જેવું હતી ને હુવા દીધા. કંઈ એવું કંઈ ખાસ કામ નહોતું. મારે થોડું હંચે કામ હતું તો એ લઈને બેઠી હતી. અને બાકી છે ને કોઠીમાં કાચરી કરી હોય. તમને મોરી રહ્યું ને તો એ તો દેખાણું નથી વિડીયામાં, કેમ કે માએ કાલ મોરી લીધા હતા. આજ સવારે ભૂકવા, આજ સવારે જ ભૂકવી છે પણ તો એ જોઈ લે એટલે સુકાઈ ગયું. તડકો બહુ છે ને તે આ 2-3 દીમાં તા હે ને ખાવ તૈયાર થઈ જાય ખાવા જેવી. અને વાં આપણે સુકાય છે સીભડાને બી અને કંઈક ધુહા અને વાડીએ લઈ જતા ટાઈટ પડતી હતી ખાલી ઓઢવા હાટું ઠરની. તે હાવ ભીના થઈ જતા. એકદમ હાવ વરસાદ આવ્યો હોય ને એટલો ઠાર આવતો હમણાં તા. એ બધું કંઈક ફૂંકવું, કંઈક આ ઘઉંમાં જીરીક ધનેડી જેવું હતું. તો આમ બેરલમાં જ રાખી પણ ખાવા એકલો થાય ને બાચકું ભર લઈ. હમણાં ઘઉં હાથમ કરીને હાથમ બધી હતી ને જ્યાં જ્યાં ખવાણા નથી ને એમાં સેજ ધનેડી પડી ગઈ હતી તે હુંકવા. બાકી આખો દિવસ એવું કામ હાલ્યું છે. અને બપોર પછી લાઇટ આવી હતી. લુગણા ધોવાનું કામ હાલે. લાઇટ નથી બપોર મોરથી જ્યાં ધોવાના નહોતા. બપોર પછી લુગણા ધોવે. હવે હાલું એને ઉઠાડવા છે અને ખામણા હમાજો થાય ને તો કરવા હે. બપોર મોર જ કરવા હતા પણ કિનારના ટાઢા પોરના રૂંઢે કર્યું. રૂંઢાના 5:15 જેવું થયું છે. અને આજે ને બપોરે એડિટિંગ કરતો હતો ને, એડિટિંગ કરતાં કરતાં અહીંયા ફોન લઈ ગયો અને નીંદર આવી ગઈ. તો છે ને 5 વાગે ઉઠ્યો. આગળ ઉઠ્યો હું ઉઠીને ચા પાણી બી લીધા. આટલી વાર થઈ છે એટલે નીંદરના બી આવી ગઈ હતી. અને આ છે ને બપોરમાં વાડીએ ટૂંકમાં કીમણે ગયો જ નથી. આજ બપોરમાં અહીંયા બધું ટૂંકમાં ઘેર સાફ સફાઈ કરવાની હતી ને એ બધી હાલે હજી કામકાજ. કંઈક બપોર મોર કર્યું. અહીંયા બધું છે ને ભેહાણ પડ્યું હતું.
આમાં કોઈ તૂટલ ફાટલ ને હાજા ને તરફારિયા ને બોરા ને બધું આમાં ઉડતું હતું. એ બધાના બાચકા ભરી અને આમાં હાચી મૂક્યા હે. કંઈક આમાં ભંગાર હે અને કંઈક ઉપયોગ થાય એવું હે. આ તા ઓલું હે જો છોકરાઓનું સ્વિમિંગ પુલ એ તો તૂટી ગયું. ઉંદેડા દીધું ને તે હાવ ખાઈ ગયું. એક જ વર્ષ ઉપયોગ લીધો, બીજા વર્ષ તો પછી ઉંદેડા ખાઈ ગયા ને સંતા એમ હતું જ નહીં. અને હવે વળી અટાણાથી બીજું કામ લેવાનું હે. હમણાં તો સુરભી કે ભે કે કોઈને વ્લોગમાં આવવાનું વેરું નથી આવતું ના સુભુ? હે સુભી હમણાં તાજી થઈ ગઈ છે એકદમ નહીં. અટાણે કામમાં હે ને આપણે બગીચાના ખામણા કરવાના હે. બગીચો તો તમે જોયો હે આગલા વિડીયોમાં, ઓલો નહીં હો, આપણે આ નવો બગીચો. બાકી વાઢીયું ચારે થોડું આપણે હે ને આના ખામણા કરવાના હે. હજી બેહાણ બધું એમને પડ્યું હતું. ટૂંકમાં વેરું આજ આવ્યું હોય અમને. આજ આખો દી ઘેર હતા ને એટલે આજ હું ભલે ઘેર રહ્યા હું પણ બીજું કામ હોય એટલે વેરું નથી આવ્યું. આજ સ્પેશિયલ આનું કામ લેવાનું હોય. હવે આમાં હે ને આ બધું જરા ખમું નમું કરીને પછી ખામણા કરવા હે. પાયતા એમને લેતા થોડે ટૂંકમાં ઝીણકા ખામણા કરેલ હે. વડું ખામણું કરીને ટૂંકમાં તો પાણી વધારે માય એટલે અહીંયા છે ને મોરથી તો વચમાં જ આમાં બધામાં પંચી હાંકી પછી ધૂળ થાય ને 2 વાહો પારી કરી દે એટલે નામ ધોરિયા જેવું થઈ જાય. અને એક ખાડો જે વાહે અને 2 ખાડા વાહે એ આપણે ઝાડવા એ અધૂરા રહી ગયા ને એવા કથોલે ચડી ગયા ને હજી આવ્યા નથી. હવે આજે મેં ફોન કર્યો હતો ને તો એને એમ કહ્યું લક્ષ્મણભાઈ સોમવારે કે લગભગ આવી જાય એમ કહ્યું હે. તો એ આવી જાય ને તો એ 2 ખાડામાં 2 આંબા વાવવાના છે, માં કંઈક જામફળી ને એ હજી વાવવાનું છે. પણ આટલા હે ને એના જ ખામણા કરવા હે. આપણે આજ નવા ટ્રેક્ટરમાં હાથરેડું પહેલી વાર જોડાવાનું હોય. અને હમણાં તો કેદીનો સ્લેપ નથી મારે જારા થઈ ગયા. જોતા જારા થઈ ગયા માથે. ટોલી તો એક દી હાઈકી હતી આપણે ભૂકો હાયરો તે દી. હાથીડું આજ જોડાવાનું હે આમાં પહેલી વાર. જય શ્રી કૃષ્ણ. જો હું છે ને ભણીને આવતી રહી અને અત્યારે બાપુની વડામાં કરે છે ને કવડા તુરિયા ઝીણકા હાવ વેલો હજી તો આખું તુરિયાને આમાં બધા મટવાણા હે. કેટલા અટવાણા તુરિયાનું પણ એમાં આનું કે દાયરામી જામફળી બધું અટકાણું હોય ભેગું બધું અવડા આવ્યું હોય. બાપુની જતા આવડી કાકડી કરતા હોય બાપુ. બાપા આ તો એકેમાં ફીટ નથી કઈ ને આપણે આમાં હાથેડું પહેલી વાર ફીટ થાય. જો માલી છે બાબુ કેમાં હાથી જોડાવો ઓય હા પાણા વરડા બહુ છે ને ધૂળ નો ખાડો ભર્યો ને આપણે માવલું છે ને ઝીણકી છે ને એ ઉતાર લેવાની જરૂર છે. નકર ટ્રેક્ટર જેવું એમનું જાય ને તો પછી માથે વહી જાય. નકર ભલે ને દેવાય પણ હવે આપણે છે ને અહીંયા 2 કાકડી છે ઉતાર લઈને ઘરે ટ્રેક્ટર માથે આપીએ અહીંથી વટી ગયું જો મારે પગ આગળ. અરે પણ નીકળવું અઘરું પડે. માથે પગ દેવા દે જતા કવડી લાંબી થઈ ગઈ. બાપુ મારી લીધી અને આપણે મૂકી દે. આપણે છે ને બધા ઝાડો મજા આવે છે ને દાંડી રાખીને રાખ્યા ઓલા
બહુ પવન ને વરસાદ ને આવ્યો હતો ને ત્યારે બધા નમી ગયા હતા જો આ બધા રાખ્યા પટ્ટા બહેણી હે બહેણી આવી રીતે છે ને બધામાં પંચી હાંકી નાખ્યા હે હજી ત્યાં જરૂર પડી પાછા હાંક્યું પછી જો આ એક પારી અહીંયા થઈ ગઈ એક થઈ જાય અહીંયા એટલે આ ખામણું થઈ ગયું આની પારી એક અહીંયા થઈ જાય ને એક વાં થઈ જાય એટલે એ ખામણું થઈ ગયું ઊનું એવી જ રીતે બેન વીણે છે પાણા પાણા બહુ છે આમાં એ વીણવા જો હે પણ એકવાર ખામણા થઈ જાય ને હરખા પછી માથે રહે ને એ વીણી લેવું બેનને જો ભૂખ લાગી એવી તે નાસ્તો એ વાંજ હતી આખણી એ કે ટ્રેક્ટરમાં કચરાઈ જાય ને તોડી લઉં કાકડી છે કાકડી બહુ મસ્ત કુણી માખણ છે હા અરે દાંડિયા વાળી લાંબી લાંબી હા તે મીઠી બહુ છે પાણી પી જા અહીંયા હે ને આપણે આ ઓલા કેવા ભાઈ તમારા નામે એ ભાઈ નામ ફરી દીધી હતી ને હે હા એ અહીં વાવવાની હે પણ ખમણા થયા હે હજી નિશાન થાય છે હજી રૂપાળા કરવાના બાકી ઈંધાણ થઈ ગયું રોગું નિશાન રોગા કરી મૂક્યા પારી ના હવે રૂપાળા કરવાના બાકી છે આ એક વાવી લઈએ ને તો પછી એક લોઠા હરખા બનાવી પાણા બહુ હે ભરતી હોય ને બળ જો લાંબા માથે પડી ગઈ હેતી એ મેં રાખ્યો ને હરખું નિશાન અલગ એ બધા આપણે ગોટલીના આંબા હે જ્યાં હાર્યો હા હા એ કહું આ ઘેર ઉજરા નહીં જો અહીંયા હારજો આર્યો નથી માન બાપુ આવી ગયા ગામથી વડામાં આવી ગયા બા પૂછવા કે હજી ના આવ્યા તમે આવ્યા ને વડામાં આવ્યા આગળ આવ્યા હા ત્યાંથી ટાટા પોનું લીધું હતું આખણે વિડીયો જોતા નહીં આપણો હાલે હે હજી અમારે ખામણા કરવાનું હે ના 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 એ તો આટલો તો રહેવા જ દેવા જો હે ને અહીંયા હે ને નીચું હે ના ના અહીંયા નીચું હે નાખી દે હું પારે ઊંચી કરી દે હું હા એવો ઢગલો પડે ને એમાં થોડુંક નાખ દે હું હાલો ભાઈ અમે નવા ખામણા કર્યા એને ચા પી જાય ચા આવ્યો હે દાદા વડા મામા બેઠા હાથી માથે પાણા હોય ને ઠા હાલો અમે હે ને ખામણા કરવામાં હાવ અંધારું કરી લીધું હે અને તો હજી અધૂરા રહી જાય હાવ પૂરા નહીં થાય એક આંબાવાળું હે ને એ હાવ કમ્પ્લીટ કરી લીધું હે એમાં ઊંચા નીચું હતું ને બધું રેવલ કર્યું ને કમ્પ્લીટ થઈ ગયું ઓલું એમ તો જો કે કમ્પ્લીટ જ છે નારિયેળી વાળું આ એ કર્યું હોય બેન લેસન કરે હે એમાં ભેરો
ભાઈએ લીધો તો પંખો રાખ્યો પડે ગરમી ન થાય એવા હાટો બગડી જાય ભાઈ ખીજા હા ઈ વરી ઈનો હે એ કંપારિયન મેળામાં લીધો હતો આ અમારા મેળામાંથી ભાઈએ લીધો એ ઘણો અવા દે એક જણાને ટૂંકમાં ગરમી થતી હોય એ આખવો પડે ને આ ફેરવા દે ને છે 21 તારીખ અને 21 તારીખમાં છે ને 2-3 કોમેન્ટ હતા જન્મદિવસના નામ છે રણજીતસિંહ ભાઈ, પછી નિશિતાબેન મોકરિયા અને કાના કરંગિયા. ત્રણેયના 21 તારીખના જન્મદિવસ છે. તો ત્રણેયને અમારા તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના. હેપી બર્થડે. હેપી બર્થડે કહી દે બેન હેપી બર્થડે. હા હેપી બર્થડે બધાને. હા, અને કંઈક વાર સમાવેશ થઈ જાય વ્લોગમાં, કંઈક વાર ના થાય. એડિટિંગ થઈ ગયું હોય તો ના થાય. આજે એડિટિંગ નથી થયું, મોડું થઈ ગયું એટલે એડિટિંગ થઈ ગયું એટલે સમાવેશ ના કરી શકી. એટલે ખોટું ના લગાડતા, કોકનો કદાચ રહી જાય વિશ કરતા. ને હાલો હવે જન્મદિવસના વિશની સાથે જ આજનો વિડીયો આપણે પૂરો કરી. કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો. ગમ્યો તો લાઈક કરજો, ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરજો. મળી પાછળ નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.